નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે અને હું છું જર્નાલ કંઠી. આ સપ્તાહે આપણે નોન એગ્રી કોમોડિટી પર ખાસ ફોકસ રહ્યું છે અને એની ચર્ચા આપણે કરવાના છે, કારણ કે ભૌગોલિક તણાવ અને ટેરિફની અનિશ્ચિતતાની અસર કોમોડિટીઝની ઉપર જોવા મળી, જ્યાં સોના અને ચાંદીની ચમક ફરી વધી, પણ આ વખતે સોના કરતાં ચાંદીમાં વધારે મજબૂતી જોવા મળી, જ્યારે ડોલર ઇન્ડેક્સમાં દબાણની થોડી પોઝિટિવ અસર બેઝ મેટલ્સ ઉપર પણ રહેતી જોવા મળી છે. તેમ છતાં યુએસ તરફથી સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફ વધારાના સમાચારથી મેટલ્સમાં નાની રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે. જો કે ક્રૂડ ઓઇલમાં પણ ઉતાર ચઢાવ સાથેનું કામકાજ રહ્યું અને આવામાં કઈ નોન એગ્રી કોમોડિટીમાં છે રોકાણની તક અને કેવા બની રહ્યા છે આગળના ફંડામેન્ટલ્સ, તેની નિષ્ણાતો સાથે આપણે ચર્ચા કરીશું. આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે પેરાડાઇમ કોમોડિટીના બિરેન વકીલ અને એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી. બિરેનજી અને જતીનજી, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. અને આ સપ્તાહમાંની આપણે ફોકસમાં રહેલી નોન એગ્રી કોમોડિટીઝની વાત કરવાના છે. સોનાની સાથે આપણે શરૂઆત કરીએ. સોનાની જો આપણે વાત કરીએ તો આ સપ્તાહમાં સોનામાં આપણે લગભગ 2-2.5% ઉછાળો આવતા જોયો છે અને એક સેફ હેવન બાઇંગ ફરી પાછું આપણને સોનાની અંદર આવતું દેખાયું છે. સોનાની આપણે જ્યારે વાત કરી રહ્યા છે, બિરેનજી, સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આ સપ્તાહમાં જે ફરીથી એક ખરીદારી આપણને આવતી દેખાય, સોનાનો જે ગોલ્ડન રન થયો હતો ત્યારબાદ એક ઘટાડો આવતો દેખાયો, પરંતુ એ પછી એક ફરી સેફ હેવન બાઇંગ આ સપ્તાહમાં જે આપણને ઇમર્જ થતી દેખાય છે, એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે ઘણા બધી અનિશ્ચિતતાઓ અહીં આગળથી ટ્રેડ વોરને લઈને એક આખી થતી આપણને જોવા મળી હતી, જે રીતના ચાઇના સાથે હજી સુધી કોઈક એટલી સરળતાથી ટ્રેડ નથી થઈ રહી, અને આ ઉપરાંત રશિયા યુક્રેન જેવા યુદ્ધ ફરી વણસતા દેખાયા છે. તો આ બધાની વચ્ચે સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સોનામાં જે $1800 થી $3500 સુધીનો જે સિંગલ મૂવ આવ્યો અંદાજે $1200-1300, એ પછી 3200 થી 2950 સુધીનું જે કરેક્શન છે એને આપણે મિનિંગફુલ કરેક્શન ગણવું જોઈએ, જેમાં ઠીક માત્રામાં ઓવરબોટ પોઝિશન છે એ કરેક્ટ થઈ ગઈ અને કદાચ નવા બાયરો એન્ટર થયા, જેને આપણે ડીપ મની કહીએ અથવા તો બિગ મની કહીએ, ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર પ્રકારના બાયરો. આપે કહ્યું એમ હજી પણ યુક્રેન અને ગાઝા સિચ્યુએશનમાં કોઈ સુધારો દેખાયો નથી. ટેરિફ ના મામલે ઘણી અનિશ્ચિતતા છે. અને બીજું એક ફેક્ટર જેને હું થોડું આમ એવું કહું બિહેવિયર ફાઇનાન્સની રીતે, કે સેન્ટિમેન્ટની જે પાઇપલાઇન છે એમાં ગ્રીડ અને ફિયર બંનેનો સપ્લાય ઘટતો જ નથી. કોઈને કોઈ સ્વરૂપે આપણને પેનિક મળે છે. સાથે સાથે રેટ કટ આવી રહ્યા છે ECB યુકેમાંથી, કેનેડામાંથી, અને કદાચ ફેડમાં પણ કદાચ જુલાઈમાં ન આવે તો સપ્ટેમ્બરમાં રેટ કટ આવે. તો આ બધા કારણો, અને ખાસ તો ચાઇના નિરંતર રેટ કટ અને નાના ફિસ્કલ પેકેજ આપી રહ્યો છે. તો એ સંદર્ભમાં ડોલરની વીકનિંગ અને સ્વિસ ફ્રાંક અને ગોલ્ડ, આ બે એસેટ સેફ હેવન તરીકે ઉભરી રહી છે. થોડું એક પાર્ટલી સેફ હેવન બિટકોઇન પણ છે. તો એમ કહેવાય કે આ 3 એસેટ અત્યારે લીડર છે. ઓકે, તો એક સેફ હેવન બાઇંગ અને જે સેન્ટિમેન્ટની અહીં આગળથી બિરેનજીએ વાત કરી, એ સોના માટે અહીં આગળથી ખાસ પોઝિટિવ બનતા દેખાઈ રહ્યા છે. જતીનજી, આપ સોનામાં જે આ મજબૂતી આવી છે એને કઈ રીતે જોઈ રહ્યા છો? આ સોનાની મજબૂતી હજી આગળ વધી શકે છે? એક મિનિંગફુલ કરેક્શન પછી ફરી પાછું એક આપણને જે ખરીદારી દેખાય છે, એ કેટલી સસ્ટેનેબલ? સોનામાં કયા સ્તર હવે તમે જોઈ રહ્યા છો? જરના, જો જે હિસાબથી આ માર્કેટનું કન્ડિશન છે અને ઓવરઓલ સેન્ટિમેન્ટ જે છે એ ક્યાંય ને ક્યાંય પોઝિટિવ ટ્રિગરના સાથે કામ કરી રહ્યું છે, બિકોઝ અનસર્ટનિટી વર્ડ જે છે હજી પણ માર્કેટમાં બનેલા છે. જેટલું આ અનસર્ટનિટીનું માર્કેટ રહેશે, રીઝનિંગ જે છે એ નવા રીતે આવતા જાય છે સામે, જેના કારણથી આ ગ્લોબલ અનસર્ટનિટીનું જે માર્કેટ છે સાયકલ, એના કારણથી આ ગોલ્ડને જે છે એ સ્ટ્રોંગ સપોર્ટ મળે છે. વોર ફ્રન્ટ પર જીઓપોલિટિકલ ઇશ્યુઝ હજી કંઈ વ્હાઇટ ફ્લેગ્સ ટોટલી રેઝ નથી થયા. કોઈ એવા ડ્રાફ્ટ પેપર્સ નથી સાઇન થયા કોઈના બે દેશોના વચ્ચે કે આગળ ચાલતા કોઈ વધારે તણાવ ન વધે. યુએસનું જે ડેટ ક્રાઇસિસ છે એમાં હજી કાંઈ ને કાંઈ નવા રીતે બહાર આવવાની શક્યતાઓ વધી ગઈ છે. યુએસમાં બે મોટા હોન્ચો, જે એલોન મસ્ક અને ટ્રમ્પનું જે જેટલું જોડીબંધી હતી ઇલેક્શનના ટાઈમ પર,
એ હવે ક્યાંય ને ક્યાંય એક રિફ્ટ બની ગયું છે બેના વચ્ચે. તો એનાથી બહુ મોટું એક કારણ બની શકે છે કે યુએસ ઇકોનોમીને થોડુંક જીટર્સ થઈ જાય. ડોલર ઇન્ડેક્સ તો આપણે જોઈ જ રહ્યા છે કે જે કન્ટિન્યુઅસલી વીકનેસનો સાઇન દેખાડે છે અને ક્યાંય ને ક્યાંય એમ દર્શાવે છે કે યુએસની ઇકોનોમી જે છે એ બહુ મોટા ભાગે અહીંયાથી કદાચ રાઇઝિંગ ટ્રેન્ડમાં ન રહે. તો એના કારણથી આ ગોલ્ડ પર જે છે એ બાઇંગ જે છે ઇમર્જ થતું દેખાય છે અને લોઅર લેવલ્સ પર સપોર્ટ મળતું આવી રહ્યું છે. હવે લેવલ વાઇઝ આપણે જોવા જઈએ તો આપણા ઘરેલું બજારમાં ખાસ કરીને રૂપિયો જે હિસાબથી વચ્ચે વચ્ચે સ્ટ્રેન્થ દેખાડી દે છે એના કારણથી થોડુંક અહીંયા રેલી જે છે એ સ્ટોલ થઈ જાય છે. બટ ઓવરઓલ આપણે જોવા જઈએ તો રૂપિયો પણ એક રેન્જ બાઉન્ડ કારોબારના અંદર ટ્રેડ કરીને વળી પાછો આપણને ક્યાંય ને ક્યાંય થોડુંક વોલેટિલિટી ઓછું દેખાડે છે, કેમ કે આરબીઆઈના પોલિસી પછી હવે રૂપિયાને પણ થોડુંક અહીંયા સ્ટેબિલિટી મળી જાય છે. તો એના કારણથી ગોલ્ડના અંદર થોડુંક આપણા ઘરેલું બજારમાં થોડુંક પરફોર્મન્સ ઓછું રહી શકે છે આગળ ચાલતા રૂપિયાના સ્ટ્રેન્થના પાછળ. બટ ઓવરઓલ સેન્ટિમેન્ટલી પોઝિટિવ ટ્રેન્ડ છે. લેવલ વાઇઝ હું જોવા જાઉં તો 99,500 એક મેજર હર્ડલ રહેશે હમણાં એઝ ઓફ નાઉ. 99,500 ના ઉપર ક્રોસ થતું તો આમ ઝડપથી નથી દેખાતું અનલેસ એન્ડ અન્ટિલ કોઈ મોટા મેજર ટ્રિગર્સ આવી જાય તો. અને લોઅર એન્ડ પર 97,000 થી લઈને 96,000 એક મેજર સપોર્ટ પણ છે. તો આ રેન્જને જે પ્લે કરતા ઈચ્છતા હોય એ લોકોના માટે સલાહ રહેશે કે આ રેન્જને પ્લે કરો. 97 ના આજુબાજુ જ્યારે મળે ત્યારે જ એના અંદર બાઇંગની સલાહ રહેશે અને 99 ના આજુબાજુ તમારે એના અંદર પાછી બુકિંગ પણ કરી લેવાની રહેશે. આ શોર્ટ ટુ એક શોર્ટ ટ્રેન્ડ જે છે અહીંયા આ ગોલ્ડના અંદર દેખાઈ રહ્યું છે. લાંબા ભાગે જોવા જઈએ તો 92,000 નો એક બેઝ સપોર્ટ બનેલો છે. જ્યારે આપણે વચ્ચે એકવાર પ્રોફિટ બુકિંગ જોયું હતું એપ્રિલ મંથના અંદર, ત્યારે એક સ્ટ્રોંગ રિકવરી જ્યારે ત્યારથી 88,000 થી આવી હતી, 92,000 પાસે પાછો એક બેઝ સપોર્ટ બનાવીને આવી હતી. તો હવે મને લાગે છે 92,000 એક ઓવરઓલ સપોર્ટ રહેશે ગોલ્ડના માટે અને જેવી રીતે મેં કીધું ઇમિડિયેટ બેસિસ પર 96,000 જે છે એ તમારા માટે શોર્ટ ટર્મ માટે સપોર્ટ છે અને મીડિયમ ટર્મ માટે 92,000. ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ લાગી રહ્યો છે. ઓકે, તો ઓવરઓલ ટ્રેન્ડ અહીંયા આગળથી પોઝિટિવનો સોના માટે બનતો દેખાઈ રહ્યો છે. તો 97,000ની આસપાસથી તમે અહીંયા આગળથી બાઇંગ કરીને ચાલી શકો છો એક સપોર્ટ, અને 99,500 સુધીના લેવલ્સ તમને ચાંદીની અંદર દેખાઈ શકે છે. પણ ચાંદીમાં આ સપ્તાહમાં આપણને શાનદાર મજબૂતી જોવા મળી. શાનદાર સપ્તાહ ચાંદી માટે આ રહ્યું છે. ચાંદીની ચમક આપણને ખાસી એવી વધતી જોવા મળી છે. આ સપ્તાહમાં લગભગ ચાંદી 8.5% જેટલી વધી છે. કોમેક્સની વાત કરીએ તો 13 વર્ષના હાઈઝ ચાંદીએ બનાવ્યા છે અને MCX પર આ સપ્તાહમાં આપણે 1,05,000ના સ્તર પણ જોયા છે. બિરેનજી, ચાંદીમાં ખૂબ ઝડપી મજબૂતી આવી આ સપ્તાહની અંદર અને લગભગ ગુરુવારે એક દિવસમાં આપણે જે શાનદાર રેલી જોઈ હતી અને એ સપ્તાહના અંતિમ દિવસે પણ કન્ટિન્યુ થતી દેખાઈ રહી છે. તો કઈ રીતે તમે ચાંદીને જોઈ રહ્યા છો અને ચાંદીને આટલી ઝડપી મજબૂતી પાછળ કયા કારણો કામ કરી રહ્યા છે? અહીં પણ કદાચ એવું દેખાય છે કે ટેરિફ ઇસ્યુ ઇનબિલ્ટ થઈ રહ્યો છે, કારણ કે સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉપર તો ટેરિફ આવી ચૂકી છે. કોપર મોસ્ટ લાઇકલી કેન્ડિડેટ દેખાઈ રહ્યું છે, કારણ કે ગ્લોબલ માર્કેટમાં કોપરની જે ટ્રેડ ફ્લો કહીએ અથવા તો ઇન્વેન્ટરી કહીએ એમાં ઘણા મોટા પરિવર્તનો છે. કોમેક્સની ઇન્વેન્ટરી અત્યારે 25 યર હાઈ ઉપર છે અને એલએમઈની ઇન્વેન્ટરી સતત ઘટી રહી છે. બધા જ કોપર બજારોમાં ડિસલોકેશન છે. ચાઇનાનું કોપર, MCX કોપર, LME કોપર અને કોમેક્સ કોપર, ચારેય વચ્ચે કોઈ તાલમેલ નથી રહ્યો. એની ચાંદી ઉપર પણ ડાયરેક્ટ ઇફેક્ટ આવી છે. બીજું કદાચ એવું હોય કે કેનેડા મેજર પ્રોડ્યુસર છે, કેનેડા, મેક્સિકો, આ બધા. તો અમેરિકામાં ચાંદીની જે આયાત થાય એની ઉપર જો કદાચ 10-15%, 20% જે કઈ ટેરિફ આવે તો એને ફ્રન્ટ રન કરતા હશે ફંડો, એવું મારું એઝમ્પશન છે. અને ટેકનિકલ ભાષામાં જો જોઈએ તો 13 વર્ષ પછીનો આ બ્રેકઆઉટ છે, લાંબા કોન્સોલિડેશન પછીનો બ્રેકઆઉટ છે. એટલે ફિબોનાસી મુજબ એવું દેખાય કે આ 37.20 હોલ્ડ કરી જાય તો મે બી 39.40 સુધી જઈ શકે. નિયર ટર્મ સપોર્ટ આનું 35-20 ક્રિટિકલ રહેશે. એ જો તૂટી જાય તો આ બ્રેકઆઉટને ફોલ્સ બ્રેકઆઉટ માનીને આપણે રીવર્ક કરવું પડે. ઓકે, તો હવે ચાંદીમાં કોમેક્સના સ્તરને આપણે ખાસ વોચ આઉટ કરવાના રહેશે કે એ સસ્ટેન થાય છે કે નહીં. તો આ એક આપણે ચાંદીની ખાસ વાત કરી રહ્યા છે. અને જતીનજી, તમે ચાંદીને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે આપણે જે રીતે જોયું છે કે સોનામાં 2.5%, 2.5% જેવી મજબૂતી,
ચાંદીમાં 8.5% મજબૂતી, અને આપણે જો મેટલની વાત કરીએ તો મેટલમાં પણ મજબૂતી છે, પણ ચાંદીની મજબૂતી એકદમ આઉટ પરફોર્મ કરી છે. તો ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અને જે આપણે ચર્ચા કરતા આવ્યા છે કે 1 લાખના સ્તરને એમસીએક્સ ઉપર સસ્ટેન કરી રહી છે અને ઉપરની તરફ આગળ વધી રહી છે, તો ચાંદી પર આપનો વ્યૂ કઈ રીતનો છે? ઝરના, જો ઇનફેક્ટ આપણા લાસ્ટ જેટલા બી આપણે શોઝનો આપણે જોઈ લઈએ સિન્સ દિવાળી, મેં ચાંદી પર બહુ સ્ટ્રોંગલી બુલિશ વ્યૂ આપેલો છે. અને ઇનફેક્ટ આઉટ પરફોર્મન્સનું બહુ સ્ટ્રોંગલી મેં રેકમેન્ડેશન કર્યું છે કે આગળ ચાલતા ચાંદીના અંદર તમને આઉટ પરફોર્મન્સ દેખાડશે. અને જૂન, જુલાઈ, ઓગસ્ટ આ જે છે 3 મહિના, એના અંદર સ્ટ્રોંગલી જે ગોલ્ડ સિલ્વર રેશિયો જે છે તમને બહુ સ્ટ્રોંગ ઇન્ડિકેશન આપી રહ્યું છે કે સિલ્વરના અંદર બાઇંગ પોઝિશન રાખીને અગર હેજ કરવું હોય તો સામે ગોલ્ડ સેલ કરીને ચાલી શકો. જે લોકો હેજને બરાબર રીતે પરખીને રિસ્ક મેનેજમેન્ટ કરીને ચાલે છે એ લોકોના માટે જ વ્યૂ પોઈન્ટ છે. અથવા તમે સિલ્વરના અંદર બુલિશ વ્યૂ રાખીને ચાલો તો રિસ્ક મેનેજમેન્ટ ત્યાં પણ તમારે સંભાળીને જ રાખવાનું રહેશે. બટ એટ ધી એન્ડ ચાંદી માટે જે માર્કેટ બન્યું છે, ક્યાં ને ક્યાં ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ આઉટલુક કહી લો, ઇવીઝનું આગળ ચાલતા ફ્લરિશમેન્ટ કહી લો, ક્લીન એનર્જી ડિમાન્ડ કહી લો, આ બધી વસ્તુઓથી ચાંદીના માટે એક સ્પોટ ઓફ બાઇંગ જે છે ટ્રિગર થયું છે ડિલિવરી બેઝ, અને જેના કારણથી સિલ્વર પર એલોકેશન જે છે એ વધતું ગયું છે. ગોલ્ડ આઉટ પરફોર્મન્સ ઓલરેડી ઘણું બધું દેખાડી ચૂક્યું છે, તો થોડુંક રિસ્ક પણ ત્યાં વધી જાય છે. અને જે ગોલ્ડ સિલ્વર રેશિયો જે એવરેજ ઓલું મોમેન્ટમ હોય છે જે 80-85 પાસે હોય છે, એના કારણથી આ સિલ્વર જે છે અહીંયા લુક્રેટિવ બાઇંગ ઓપ્શન દેખાડે છે. અને અહીંયા સિલ્વર માટે બુલિશ વ્યૂ પોઈન્ટ રાખી 1,10,000, 1,15,000 સુધીનો વ્યૂ પોઈન્ટ રાખો 2 થી 3 મહિનાના હિસાબે. ઇનફેક્ટ આ દિવાળીના ટાઈમ પર જે શોઝ આપણે કર્યા હતા, સ્પેશિયલ શોઝ, ત્યારે જ મેં કીધું હતું કે 1,10,000, 1,15,000નો એક મોડેસ્ટ ટાર્ગેટ પકડીને ચાલુ છું ફોર નેક્સ્ટ દિવાળી. અને ત્યારે તો આપણે આઈ થિંક 80-85,000 પાસે જ બેઠા હતા. તો હવે મને લાગે છે હજી પણ વ્યૂ પોઈન્ટ તમે પકડીને ચાલો તો સારો આમ તો ગેઇન્સ અહીંયાથી બની શકે છે. યસ, ઓલરેડી માર્કેટ થોડું વધી ગયું છે, તો થોડુંક ડીપ માટે જગ્યા રાખીને જ બાઇંગ કરવાનું. જેના પાસે પોઝિશન નથી એ લોકો થોડાક સ્મોલ ક્વોન્ટિટીમાં અહીંયાથી પોઝિશન બનાવે, અને જેના પાસે ઓલરેડી છે પોઝિશન હોલ્ડ કરો અને ડીપમાં હજી બાઇંગ કરો. ઘણા બધા ઓપ્શન્સ છે લેવા માટે. સિલ્વર એમસીએક્સ પર છે, ઇટીએફ્સ છે અવેલેબલ તમારા પાસે. ઘણા બધા હવે તો ફંડ્સ પણ આવે છે જેના અંદર તમારું એલોકેશન સિલ્વરના અંદર દેખાશે તમને. આગળ ચાલતા હજી આના અંદર જે છે એ વેટેજ વધતું જશે. તો આ સિલ્વરના માટે એક સારો પીક ટાઈમ ચાલી રહ્યો છે, બુલ ટાઈમ ચાલી રહ્યો છે. તો અહીંયા સિલ્વરમાં એલોકેશન તમારું પોર્ટફોલિયો વાઇઝ હોવું જોઈએ. બુલિયન એલોકેશનના અંદર સિલ્વર એક અલગ તમારું એલોકેશન હોવું જોઈએ. ખાલી ગોલ્ડનું એલોકેશન રાખીને બુલિયન એલોકેશન હવે નહીં ચાલે. સિલ્વરનું એલોકેશન પણ વધારવું પડશે એના અંદર, બુલિયન એસેટના અંદર, સો દેટ તમારો પોર્ટફોલિયો જે છે તમને આઉટ પરફોર્મન્સ દેખાડે ઇન કેસ ઓફ અનસર્ટનિટી, ઇકોનોમિક રિટર્ન્સ અગર ગ્લોબલી અગર આગળ ચાલતા જો આવી જાય છે તો યુએસ ડેપ ક્રાઇસિસના વજહથી. તો સિલ્વર માટે આઉટલુક જે તમે કીધું પોઝિટિવ છે. લોઅર એન્ડ પર 1 લાખ થી લઈને 98,000નું વેરી સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે મીડિયમ ટર્મ આઉટલુકના હિસાબે. અને શોર્ટ ટર્મ માટે જોવા જઈએ તો 1,02,000નો એક સ્ટ્રોંગ સપોર્ટ અહીંયા બનેલો છે. તો બાય ઓન ડીપ સ્ટ્રેટેજી 1,10,000, 1,15,000નો ટાર્ગેટ રાખીને મીડિયમ ટર્મના હિસાબે 2 થી 3 મહિના હોલ્ડ કરીને ચાલી શકે. અને બિરેનજી, હવે આપણે મેટલની જો વાત કરી લઈએ, મેટલ માટે આપણે જે રીતે જોયું કે કોપર પર ટેરિફને માટે અહીંયા એક તપાસ ચાલી રહી છે, અને એના કારણે ટેરિફ લાગી શકેની શક્યતામાં કોપરની કિંમતો વૈશ્વિક બજારમાં સારી વધી. એમસીએક્સ ઉપર પણ વધતી દેખાય, પણ વૈશ્વિક સ્તરના હિસાબથી એટલી આ સપ્તાહમાં નથી વધી. અને ઓવરઓલ જે ડોલર ઇન્ડેક્સ છે એમાં જે ઉપલા સ્તરેથી ઘટાડો આવ્યો છે એની ઇમ્પેક્ટ, અને ચાઇનાની જે આપ વાત કરી રહ્યા હતા કે ત્યાંથી રેટ કટ અને બીજા બધા મેઝર્સ આવતા જ રહે છે, તો આ બધાની વચ્ચે કઈ રીતે તમે મેટલને જોઈ રહ્યા છો? ચાઇનાના આટલા બધા કામ પછી પણ મેટલમાં જે રીતની મજબૂતી આવવી જોઈએ એ આપણને નથી દેખાતી. એ કયા રીઝન્સ? અને આપણે સમિંગ અપમાં શરૂઆતમાં કહીએ તો મેઇન સ્ટોરી લાઈન એ થાય કે કન્ફ્યુઝ મની ચીઝ કન્ફ્યુઝ માર્કેટ. અહીં ચાઇનામાં ડિમાન્ડ ડિફ્લેશન છે, બહુ સિરિયસ ડિફ્લેશન છે. એટલે જે જથ્થાબંધ ભાવો કહીએ આપણે, પ્રોડ્યુસર પ્રાઇસીસ, એ 1960 પછીના નીચા છે. કન્ઝ્યુમર પ્રાઇસીસ આપણે વપરાશી ફુગાવો જસ્ટ 0.2% છે. એટલે એને પણ આપણે ઓલમોસ્ટ ડિફ્લેશન કહીએ. તો આ બેઝિકલી માંગની મંદી છે. અને આટલા બધા સ્ટિમ્યુલસ અને નિરંતર રેટ કટ પછી, એકોમોડેટિવ સ્ટાન્સ પછી પણ ચાઇનીઝ બજારો ઉપર નથી આવી રહ્યા. એની સામે અમેરિકામાં
રેટ કટ એટલે હાયર ફોર લોંગર જેને કહીએ કે વ્યાજ દરો હજી પણ 4.5% જેવા ઊંચા હોવા છતાં જોબ માર્કેટ મજબૂત છે, ડિમાન્ડ રિઝિલિયન્સ હજી ઘણું છે. અને ખાસ કરીને જે આ એઆઈ ઇકોનોમી આપણે કહીએ, ડેટા સેન્ટર્સ અને જનરેશનલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તો એને કારણે કોપરની ડિમાન્ડ થોડી નોર્થ અમેરિકા સાઈડ અને યુરોપ સાઈડ વધી રહી છે. એટલે કોપરનું માર્કેટ બે રીતે અત્યારે વેચાઈ ગયું છે કે એક બાજુ એક એશિયામાં ઘણી કમજોર ડિમાન્ડ છે, એની સામે અમેરિકા, નોર્થ અમેરિકા ત્યાં ઘણી સારી ડિમાન્ડ છે, પ્લસ આ ટેરિફની અનસર્ટેનિટી. એટલે સૌથી વધારે ડિસ્ટર્બ મેટલ હોય મેટલ્સમાં તો કોપર છે. ઝિંક, એલ્યુમિનિયમ એ બધા ઓવર સપ્લાયને કારણે અંડર પરફોર્મર રહ્યા છે, કારણ કે એને ઝિંકને કે એલ્યુમિનિયમને એઆઈ સ્ટોરી નથી લાગુ પડતી, પણ કોપરને લાગુ પડે છે. ઓકે, તો આપણે મેટલ માટે કયા ફેક્ટર કામ કરી રહ્યા છે, કોપરને સાનો સપોર્ટ મળી રહ્યો છે એની વાત કરી. જતીનજી, તમે કોપર, એલ્યુમિનિયમ, ઝિંક આ તમામ મેટલ્સમાંથી કઈ મેટલ ઉપર કઈ રીતનો વ્યૂ રાખી રહ્યા છો, ક્યાં તમારી ખાસ સલાહ રહેશે? બિકોઝ આના બેઝ મેટલ માર્કેટ માટે રેલી થવું અને સ્ટ્રોંગ ગેઇન્સ આપવું, એના માટે એક જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, અને એ છે ચાઇના. જો ચાઇનામાં કયા હિસાબથી પોઝિટિવ સંકેતો આવે છે એ હમણાં આપણે બહુ બેટર પોઝિશન પર તો નથી કે ટ્રેડ ડીલ્સને લઈને આવે છે કોઈ પોઝિટિવ સંકેતો, જ્યાં યુએસ થોડુંક બેલેન્સ વ્યૂ પોઈન્ટ રાખીને વાતચીત કરે આગળ, કે પછી ચાઇનાનું પોતાનું ઇકોનોમિક રિવાઇવલ કરીને અને સ્ટ્રોંગ પોઝિશનિંગ બનીને બેઝ મેટલ માર્કેટનું ડિમાન્ડ શરૂ થાય છે. તો આ બેમાંથી એક ફેક્ટર જે છે એ ક્યાંય ને ક્યાંય પ્લે કરશે ચાઇનાના બેઝ મેટલ માર્કેટ માટે, વાયા ચાઇના રાઉટથી બેઝ મેટલ માર્કેટને ઉપર આવવા માટે. તો હમણાં તો એ કેવું ડિફિકલ્ટ છે કે ક્યાંથી આવે, બટ એઝ ઓફ નાઉ પોઝિશનિંગ વાઇઝ જોવા જઈએ તો બહુ વધારે ખરાબ તો નથી લાગી રહ્યા પ્રાઇસીસ. થોડાક રેન્જના અંદર જરૂર ચાલી રહ્યા છે, અને રેન્જ ફોર્મેશન થયા પછી પ્રીવિયસ રેલી જે પોઝિટિવના સંકેતો હતા એના કારણથી લાગે તો છે કે ઉપરના સાઈડ જ અહીંયા રેલી આવી જોઈએ, બટ થોડા ડેવલપમેન્ટ્સ થવું બહુ જરૂરી છે અહીંયા. એક બે ડેવલપમેન્ટ્સ ટ્રેડ ડીલ્સને લઈને કે ચાઇનાના પોતાના ઇકોનોમિકલ ઇન્ડિકેટર્સ થોડા સારા નંબર્સ આવે તો ડેફિનેટલી અહીંયાથી એક રેલી જે છે એ ડ્યુ રહેશે બેઝ મેટલ માર્કેટ. તો ઓવરઓલ અગર લેવલ વાઇઝ હું જોવા જાઉં તો 840, 850 ના પાસે કોપરના પાસે એક બેઝ સપોર્ટ બનેલો છે, અને એલ્યુમિનિયમને અગર જોવા જઈએ તો 225, 230 નો રેન્જ જે છે એક સ્ટ્રોંગ સપોર્ટ દેખાવામાં આવે છે. તો જ્યાં સુધી એલ્યુમિનિયમ 225 ના ઉપર અને કોપર 840 ના ઉપર છે ત્યાં સુધી વ્યૂ પોઈન્ટ નેગેટિવ તો નથી ચાલી રહ્યો મારો, બટ રેન્જ બાઉન્ડ માર્કેટ છે હમણાં. 900 ના આજુબાજુ તમને પ્રોફિટ બુકિંગ પણ દેખાશે કોપરના અંદર, અને 860, 855 ના પાસે બાઇંગ પણ દેખાશે. તો હમણાં શોર્ટ ટર્મ માટે બહુ વધારે બુલિશનેસ તો નથી હું, બટ યસ, રેન્જ માર્કેટને પ્લે કરવું હોય તો બાય ઓન ડિપ્સ અને સેલ ઓન રાઇઝ બે વ્યૂ પોઈન્ટ પકડીને ચાલુ. ઓકે, અને ત્યારે ઝડપથી આપણે ક્રૂડ ઉપર પણ નજર કરી લઈએ. ક્રૂડમાં પણ આ સપ્તાહે મજબૂતી જોવા મળી છે. બિરેનજી, ક્રૂડ વોલેટાઇલ રહેતું દેખાઈ રહ્યું છે આપણને, પણ ઓવરઓલ એક મજબૂતી સાથે આ સપ્તાહની જો આપણે વાત કરીએ તો 3% જેવું મજબૂત થયું છે. તો ક્રૂડ માટે આપ આગળ કઈ રીતની ચાલ જોઈ રહ્યા છો? ક્રૂડે ટેકનિકલ અને ફંડામેન્ટલ બેયની સાથેનો નાતો તોડી નાખ્યો છે. હવે ઓલમોસ્ટ આ અલ્ગો માર્કેટ છે ને લાર્જલી કોમ્પ્લેક્સ હેજિંગ અને ઓપ્શન ડ્રીવન માર્કેટ બની ગયું છે વર્લ્ડ વાઇડ. ભારતમાં પણ એના ઓપ્શન્સ આધારે કામકાજ ઘણા છે, અને વિશ્વ બજારોમાં પણ એવું છે, કારણ કે હેડલાઇન ડ્રીવન માર્કેટ છે કે ક્યારેક કોઈ વોરના સમાચાર આવે, કોઈ પોલિસી સિગ્નલ આવે, ઓપેકના વારંવાર ઇન્ટરવેન્શન આવે છે એકચ્યુઅલ અને ડેટા કે સ્ટેટમેન્ટથી. તો લોંગ ટર્મ આનો કોઈ ટ્રેન્ડ ક્લિયર નથી, પણ એટલું કહી શકાય કે જો ફિયર પ્રીમિયમ જતું રહે વોરનું, ધારો કે ક્યાંક સમાધાન થઈ જાય રશિયા કે ગાઝા કે મિડલ ઇસ્ટ, શાંત પડી જાય, તો આની જે ફંડામેન્ટલ ઓલ ઇન સસ્ટેનેબલ કોસ્ટ છે ને એ $40-45 આસપાસ છે. એની ઉપરનો જે કોઈ ભાવ છે એ રિસ્ક પ્રીમિયમ છે એવું ગણી શકાય.
ઓકે, તો આપણે ક્રૂડની પણ વાત કરી અને ઓવરઓલ આ સપ્તાહમાં આપણને નોન એગ્રી કોમોડિટીમાં એક સારી મજબૂતી જોવા મળી છે અને એની આપણે ચર્ચા કરી છે. ત્યારે બિરેનજી આપનો અને જતીનજી આપનો ખૂબ ખૂબ આભાર. આપ સમય ફાળવી અમારી સાથે આ ખાસ રજૂઆતમાં જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ કોમોડિટી રિપોર્ટમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.